હવે આપ સાંભળશો જામનગર જિલ્લા સમાચાર પત્ર, જેના લેખક છે જગત રાવલ. જામનગરમાં નેશનલ સ્પોર્ટ્સ ડેની ઉજવણીના ભાગરૂપે અનેકવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લા કક્ષાની ઉજવણી જામનગરના ધ્રોલ ખાતે કરવામાં આવી હતી, જેમાં સાંસદ પૂનમબેન માડમ સહિત અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. જિલ્લામાં ક્રિકેટ ટુર્નામેન્ટ, સ્થાનિક રમતોનું આયોજન તેમજ સાયકલોથોન યોજવામાં આવી હતી, જેમાં અલગ અલગ કાર્યક્રમમાં સાંસદ પૂનમબેન માડમ, ધારાસભ્ય દિવેશ અકબરી, રીવાબા જાડેજા સહિત અધિકારીઓ અને શહેરીજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ભાઈ બહેનના પવિત્ર સંબંધોનો તહેવાર એટલે કે રક્ષાબંધન. જામનગરમાં રક્ષાબંધનની ઉજવણીમાં જામનગરના મહિલા કોર્પોરેટર ડિમ્પલ રાવલ દ્વારા જામનગરની બહેનો પાસેથી રાખડીઓ અને શુભેચ્છા સંદેશ એકઠા કરી જામનગરમાં આવેલી આર્મી, એનસીસી તેમજ સશસ્ત્ર સીમા દળના જવાનોને પહોંચાડવામાં આવી હતી. રક્ષાબંધનના દિવસે આર્મીના જવાનોને રાખડી બાંધતા સમયે ભાવવાહી દ્રશ્ય સર્જાયા હતા. છોટી કાશીથી પ્રસિદ્ધ જામનગરમાં શ્રાવણ માસનો તહેવાર ધાર્મિક હર્ષોલ્લાસ સાથે સંપન્ન થયો હતો. જામનગરના સિદ્ધનાથ મહાદેવ, નાગેશ્વર મહાદેવ, કાશી વિશ્વનાથ મહાદેવ તેમજ બીડભંજન મહાદેવ સહિતના મહાદેવ મંદિરોમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી હતી. ભક્તો શ્રાવણ માસમાં બોડા શંભુને અબિલ ગુલાલ, દૂધ, પંચામૃત તેમજ બિલીપત્રનો અભિષેક કરતા જોવા મળ્યા હતા. શ્રી નવતનપુરી ધામ ખીજડા મંદિર દ્વારા શ્રી કૃષ્ણ સાર્વજનિક શોભાયાત્રાનું જામનગરમાં આયોજન કરવામાં આવ્યું હતું. મહંત કૃષ્ણમણીજી મહારાજની આગેવાની હેઠળ યોજાયેલી આ સાર્વજનિક શોભાયાત્રા શહેરના મુખ્ય માર્ગ પરથી પસાર થઈ હતી, જેમાં રાજકીય આગેવાનો, શહેરના શ્રેષ્ઠીઓ તેમજ ભક્તો મોટી સંખ્યામાં જોડાયા હતા. ધાર્મિક તહેવારોની સાથોસાથ પર્યાવરણનું પણ જતન થઈ શકે તેવા હેતુસર જામનગર મહાનગરપાલિકા દ્વારા ગણપતિ ઉત્સવ બાદ ગણપતિજીની પ્રતિમાનું વિસર્જન કરવા માટે ખાસ 2 મોટા કુંડ, વિસર્જન કુંડ બનાવવામાં આવ્યા. જામનગર મહાનગરપાલિકાના કમિશનર ડીએન મોદીએ જણાવ્યું કે શહેરીજનોને વિસર્જન કુંડમાં જ ગણપતિની પ્રતિમાઓનું વિસર્જન કરવાની અપીલને સફળતા પ્રાપ્ત થઈ છે. બંને કુંડો મળી 3000થી પણ વધારે ગણપતિની પ્રતિમાઓનું વિસર્જન આ કુંડમાં કરવામાં આવ્યું છે. શહેરીજનો અને ગણપતિ ભક્તો પણ પર્યાવરણની આ ઝુંબેશમાં સરળ રીતે જોડાઈને ગણપતિની પ્રતિમાઓને દરિયા, તળાવ કે નદીમાં વિસર્જન કરવાને બદલે મહાનગરપાલિકાના બનાવેલા કુંડમાં જ વિસર્જન કરવાનું પસંદ કરી રહ્યા છે. સિંદૂર સ્વાભિમાન યાત્રા અને શહીદ રથ જામનગરના ટાઉન હોલમાં આવી પહોંચતા ત્યાં તેનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. તેમજ આ તકે માજી સૈનિકો અને સ્વાભિમાન યાત્રામાં જોડાયેલ યુવકોનું જામનગરના મેયર વિનોદ ખીમસુરિયા, ધારાસભ્ય રીવાબા જાડેજા અને આગેવાનોના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું. આ તકે દેશભક્તિના ગીતો પણ રજૂ કરવામાં આવ્યા હતા. જામનગરમાં સ્વતંત્રતા પર્વની દેશભક્તિના ઉલ્લાસ માહોલ વચ્ચે ઉજવણી કરવામાં આવી હતી. જિલ્લા કક્ષાની ઉજવણી પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવી હતી, જેમાં કેબિનેટ મંત્રી રાઘવજી પટેલે રાષ્ટ્રધ્વજને સલામી આપી હતી, જ્યારે શહેર કક્ષાની ઉજવણી જેમાં ડેપ્યુટી મેયર કૃષ્ણ સોઢાએ રાષ્ટ્રધ્વજને સલામી આપી હતી. જામનગર શહેર ભારતીય જનતા પાર્ટી દ્વારા વિભાજન અંતર્ગત શહેર ભાજપ કાર્યાલય ખાતે ભારત પાકિસ્તાન ભાગલા સમયની વરવી વાસ્તવિકતા દર્શાવતી તસવીરનું તસવીર પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. તેમજ તે સમયે પાકિસ્તાનથી ભારત આવેલા લોકોનું સન્માન પણ કરવામાં આવ્યું હતું. પ્રદર્શનનું ઉદ્ઘાટન સાંસદ પૂનમબેન માડમ, ધારાસભ્ય દિવેશ અકબરી, રીવાબા જાડેજા સહિતના આગેવાનો દ્વારા કરવામાં આવ્યું હતું. આ તકે પાકિસ્તાનથી આવેલા લોકોએ તે સમયના દુઃખદ પ્રસંગો વર્ણવી અને વિભાજન કી વિભીષિકા વર્ણવી હતી. આ સાથે જ જામનગર જિલ્લા સમાચાર પત્ર અહીં સમાપ્ત થયો, જેના લેખક હતા જગત રાવલ. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ, વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.